મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે છત્ર રત્ન સુધી જોયું હતું. હવે આપણે ક્યાં સ્ટાર્ટ કરશું? હવે આપણે ચક્રવર્તીના 14 રત્ન માંથી ત્રીજો રત્ન તે દંડ રત્ન એ હવે આપણે સ્ટાર્ટ કરશું. એનું કાર્ય શું છે? તો ભૂમિને સમાન કરવા માટે ઉપયોગી બને છે તથા 1000 યોજન સુધી ખોદવામાં કામ આવે છે. તો એ ઉદાહરણમાં શું આવે છે? તો સગર ચક્રવર્તી હતા. તો એ ચક્રવર્તી હોવાના કારણે એમના પાસે 14 રત્ન તેમના પાસે હતા. તો હવે એમના જે પુત્ર છે તો તેઓ અષ્ટાપદ જે તીર્થ છે, જે અહીંયા આપણને દેખાય છે, આ અષ્ટાપદ તીર્થ જે ભરત ચક્રવર્તી મહારાજાએ એના ઉપર આ જે 24 તીર્થંકર ભગવાનનું એક ભવ્ય જિનાલય પણ સાચા ખૂબ જ એક્સપેન્સિવ એવા રત્ન મણી વગેરેથી એમણે આ મૂર્તિઓ ઘડાવીને આ દેરાસર નું નિર્માણ કર્યું હતું. તો એની રક્ષણ માટે આ સગર ચક્રવર્તીના 60,000 પુત્રો તે એમના માટે તીર્થની રક્ષા માટે શું કરે છે? એના માટે એ જે ભૂમિને ખોદવાનું કાર્ય સ્ટાર્ટ કરે છે આ અષ્ટાપદ તીર્થની આજુબાજુ. તો ખોદીને શું કરે? ખોદીને ત્યાં ત્યાં પાણી ભરાઈ જશે. એના કારણે હવે આવતો કાળ કેવું આવવાનું છે? વક્ર જળ એવા મનુષ્યો એ જન્મ લેવાના છે. એના કારણે તેઓ શું કાંઈ પણ કરી શકે, એમને ખબર પડે તો એ તીર્થની રક્ષા નહીં થઈ શકે. એ બધું શું કરે? ત્યાં આક્રમણ કરીને એને કેપ્ચર પણ કરી નાખે બીજા તીર્થોની જેમ. તો હવે આ તીર્થની રક્ષા માટે હવે તેઓ ખૂબ જ ચિંતિત હતા. એના માટે તેઓએ શું કર્યું? આજે એમના પિતા છે સગર ચક્રવર્તી, એમના પાસે જે દંડ રત્ન રહેલું છે તો તે લઈને તેઓ શું કરે છે? એ ખોદવાનું સ્ટાર્ટ કરે છે. આજુબાજુ આ જમીને ખોદવાનું શરૂ કરે છે. અને એટલે કેટલું ખોદી શકાય છે? આ દંડ રત્ન દ્વારા 1000 યોજન જમીનના નીચે એ ખોદી શકાય છે. આટલું એનામાં તાકાત છે આ દંડ રત્નમાં, કારણ કે તે દેવતાઓ દ્વારા અધિષ્ઠિત છે ને, એટલા માટે. તો હવે ખોદવાનું સ્ટાર્ટ કરે છે કાર્ય. હવે આ જમીન છે એને સમભૂતલા પણ કહેવાય. સમભૂતલાથી હવે આપણને ખ્યાલ છે કે ટોટલ સમભૂતલાથી તિરછાલો કેટલું છે? ઉપર 900 યોજન પ્લસ નીચે 900 યોજન, એટલે ટોટલ કેટલું? 1800 યોજનનું આ તિરછાલોક છે. હવે નીચેનું આ કેટલું છે? 900 યોજન સુધી છે ને આપણું તિરછાલોક. એનાથી નીચે હવે શું સ્ટાર્ટ થાય? અધોલોક સ્ટાર્ટ થઈ જાય. અધોલોક સ્ટાર્ટ થઈ જાય. અને આ 900 યોજનની અંદર કોણ રહે છે? જે વ્યંતર અને વાણ વ્યંતર દેવો તેમની પ્રતર રહેલી છે, તેઓ રહેલા છે ત્યાં. તો હવે અને જે અધોલોક સ્ટાર્ટ થાય છે, તો અધોલોકમાં કોણ હોય? ભવનપતિ દેવતાઓના નિવાસ સ્થાન રહેલા હોય, રાઈટ? એવી રીતે રહેલું હોય છે. તો હવે આ સગર ચક્રવર્તી જે છે એમના પુત્રો છે એ અહીંયા સમભૂતલા ઉપર રહેલા છે. અહીંયા અષ્ટાપદ તીર્થ છે. તો આજુબાજુ જમીનને ખોદી રહ્યા છે સો દેટ તે પાણીને ત્યાં લાવીને આખો ભરી નાખે, સો દેટ બીજા કોઈ પણ ત્યાં પહોંચી નહીં શકે. એટલા માટે મનુષ્ય કોઈ પણ પહોંચી નહીં શકે. તો હવે એના માટે તેઓ અહીંયાથી દંડ રત્નનો ઉપયોગ કરીને અહીંયા ખોદવાનો સ્ટાર્ટ કરે છે. આ જમીન ખોદીને કેટલું ખોદે છે? 900 યોજન સુધી ખોદી નાખે છે. હજી 1000 યોજન સુધી ખોદી શકાય છે એવું છે, તો હજી 100 યોજન ખોદે છે. તો અહીંયા શું આવેલું છે? અહીંયા હવે શું પહેલા તો થાય છે? જે નાગકુમાર છે, ભવનપતિના નાગકુમાર દેવતાઓ છે, એમના આવાસ રહેલા છે. ક્રીડા સ્થળો પણ હોઈ શકે એમ કહેવાય છે. તો ત્યાં હવે શું થાય છે કે પેલા મટ્ટી કાંકરા તે એવી રીતે પડવા લાગે છે. હવે વિચારો, આપણા ઘરની ઉપર રહેલું જે બીજો ઘર હોય બિલ્ડિંગમાં, ઉપરના ફ્લોર ઉપર જે રહેલું હોય, તો એ જો ત્યાં ખોદવાનું કાર્ય સ્ટાર્ટ કરે, ટાઇલ લગાવવાની હોય, હજી વધારે ખોદી નાખે, ઘણું વધારે એક્સ્ટ્રા ખોદી નાખે, તો શું થાય?
તો એક પથ્થર કાંકરા આ પાપડી પડે ને આપણે ઉપર, તો એના કારણે આ આવું થવા લાગ્યું. એના કારણે આ જે ભવનપતિ દેવો છે ને, નાગકુમાર દેવો, તો તેઓ એમને ગુસ્સો આવી જાય છે અને તેઓ અહીંયા આવીને ઉપર આવે છે અને એ એને વોર્નિંગ આપે છે કે આ બંધ કરો, જે પણ કરો છો તે, અમારે ત્યાં બધું થાય છે એવી રીતે. તો છતાં પણ આ જે સગર ચક્રવર્તીના 60,000 પુત્રો છે, તો તેમની તો એમના રગરગમાં શું વહી રહી છે, તીર્થ રક્ષા માટે એક એવી રીતે એન્થુઝિયાઝમ રહેલું છે, તો તેઓ સ્ટોપ નથી કરતા, હજી વધારે ખોદે છે. એટલે એનું ઇન્ટેન્શન છે કે આટલું ડીપ ખોદીએ કે તે આટલું ડીપ ત્યાં આવું અ, ખોદાઈ જાય, જેનાથી આટલું પાણી ભરાય જાય કે કોઈ પણ રીતે કોઈ ત્યાં પહોંચી જ નહીં શકે અને પાર જ નહીં કરી શકે, એટલું એવું વાઇડ અને આટલું ડીપ આપણે ખોદી નાખીએ. તો હવે તેઓ એવી રીતે ખોદે છે, હજી વધારે ખોદે છે. એનું જે નાગકુમાર દેવો છે, એમનું જે વોર્નિંગ છે એને ઇગ્નોર કરીને હજી ખોદે છે. તો એના કારણે હવે શું થાય છે ત્યાં, હવે અને હા, તેઓ પાણી પણ ત્યાં હવે લાવવાનું સ્ટાર્ટ કરી દે છે. તો અહીંયા પાણી પણ આવે છે અને એના કારણે એમના આવાસમાં પાણી પડવા સ્ટાર્ટ થઈ જાય છે. એના કારણે હવે તે સેકન્ડ ટાઈમ પાછા ઉપર આવે છે, ઘણા જ ક્રોધિત થઈને આ નાગકુમાર વનપતિ દેવો. અને ત્યાં શું કરે છે, એક જ સાથે 60,000 પુત્રોને હવે આખો એક જ સાથે બાળી નાખે છે. તો એવી રીતે બધા જે આ બળી જાય છે. પણ તીર્થ રક્ષા આવા જે તીર્થ રક્ષાનું આટલું એમના ભાવો રહેલા હતા ને, અશુદ્ધ ભાવો રહેલા હતા, એના કારણે તેઓ બધા તેમને દેવગતિ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે અહીંયા આ એક સ્ટોરી છે, આ ઉદાહરણ છે. તો એ આપણને એવી રીતે સમજાઈ ગયું. હવે આગળ આપણે શું જોઈએ, એવી રીતે દંડરત્નનો ઉપયોગ એવી રીતે પણ કરવામાં આવે છે, જમીન ખોદવા માટે, ભૂમિ ખોદવા માટે, પ્લસ એને સમાન પણ કરી શકાય છે એના દ્વારા. હજી એક એક્ઝામ્પલ આપણે પહેલા પણ જોયું હતું, જે ચક્રવર્તી નું ષટખંડ સાધનામાં આપણે શું જોયું હતું કે જ્યારે તેને પહેલા ખંડ થી અને ચોથા ખંડમાં જવાનું છે, તો ત્યાં શું રહેલું હોય છે, દીર્ઘ વૈતાડ્ય પર્વત રહેલું હોય છે. તો એ 50 યોજનનું એની જાડાઈ રહેલી હોય છે. તો અહીંયાથી ત્યાં જવાનું છે અને ગુફાનું દ્વાર અહીંયા બંધ છે. તો એ ગુફાનું દ્વારને ઓપન કરવા માટે દંડરત્નનો ઉપયોગ ત્યાં પણ કરે છે. પહેલાથી ચોથા ખંડમાં જવા અને ચોથાથી પાછા પહેલા ખંડમાં આવવા માટે બંને જે ગુફાઓ રહેલી છે, તો એ બંને ગુફાઓના દ્વાર ઓપન કરવા માટે દંડરત્નનો ઉપયોગ કરે છે. ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે આ દંડરત્નનું કાર્ય જોયું. હવે ચોથું કયો રત્ન છે? ચર્મરત્ન છે. ચર્મરત્નનું કાર્ય શું છે કે જ્યારે ચક્રવર્તી એના પોતાનો હાથનો સ્પર્શ કરે છે અને એને જો જોઈએ તો એવી રીતે આખો આ 12 યોજન જેટલું આ વિસ્તાર વાળું આ થઈ જાય છે, આટલું મોટું થઈ જાય છે, એનલાર્જ થઈ જાય છે ચર્મરત્ન. અને ખાસિયત શું છે એની ખાસિયત કે એના ઉપર સવારે મોર્નિંગમાં જે પણ ધાન્ય આપણે વાવીએ ને, તો ઇવનિંગ સુધી તૈયાર થઈ જાય, પણ રસોઈ જેવા હાર્વેસ્ટ કરવા માટે એ લાયક બની જાય. આપણે હાર્વેસ્ટ કરીને એને સીધો રસોઈ વગેરે કાર્ય માટે આપણે ઉપયોગ પણ કરી શકીએ. એટલે આટલું ફાસ્ટ એટલે એક એવું ટાઈપનું આ દેવતા દ્વારા અધિષ્ઠિત એવું આ હશે આ ભૂમિ એની ચર્મરત્નની, કે જેના કારણે એ ધાન્ય પણ જલ્દી પરિપાક થઈ જાય અને હાર્વેસ્ટ કરીને આપણે એનાથી રસોઈ પણ બનાવી શકીએ. એ પણ કેટલું ધાન્ય, માત્ર 10-20 જણા માટે નહીં, પણ ચક્રવર્તીની આખી જે સેના છે, આટલા બધા હાથી ઘોડા અને એના જે સૈનિકો છે, જે પણ બીજા અન્ય હોય, એ બધા માટે પૂરી શકાય પૂરતું એટલું ધાન્ય બધું જે બની શકે, આટલું વાવી શકાય, એટલું મોટું હોય અને એવી ખાસિયત વાળું હોય છે. આટલું જ નહીં, પણ એ નદીઓ તથા સમુદ્ર પરથી સેનાને પસાર કરવામાં પણ કામ આવે છે. એટલે જેમ એક બ્રિજ કહેવાય ને,
બ્રિજ કે બોટ જેવું એવું ફ્લોટિંગ બોટ જેવું એ કામ કરે છે. હવે જ્યારે આ સેનાપતિને જે ચક્રવર્તીની જે શતખંડ સાધના માટે એને જવાનું હોય છે ને સેનાપતિને પહેલા ખંડ થી બીજા ખંડમાં, તો તેને ત્યારે આ મહાનદીને પાર કરવું પડે છે. તો હવે એ શું કરે છે, આ ચર્મરત્નનો યુઝ કરે છે અને આખાને આખું સૈન્ય હાથી ઘોડા ને આટલા કરોડોના સૈનિકો એ બધા જ પાયદળ એ બધા એ ક્રોસ એના ઉપર ઉભા રહીને પછી અહીંયાથી ત્યાં ક્રોસ કરી શકે છે ઇઝીલી. આ ચર્મરત્નનો એવો આ ઉપયોગ છે. પછી હવે નેક્સ્ટ શું છે, આ પાંચમું રત્ન છે ખડગરત્ન. આ ખડગરત્ન તલવાર યુદ્ધમાં કામ આવે છે. એનો ઉપયોગ કરીને એ બધા શું કરે છે, મ્લેચ્છોને હરાવી નાખે છે. યુદ્ધ માટે કામમાં આવે છે એવું આ દેવતા દ્વારા અધિષ્ઠિત એવું આ શસ્ત્ર છે. પછી કાંકીણી રત્ન એ છઠ્ઠો રત્ન છે. આ તો કાંકીણી રત્નનું કાર્ય શું છે, વૈતાઢ્ય પર્વતની ગુફામાં જ્યારે એ શું કરે છે, જ્યારે એને પહેલા ખંડ થી ચોથા ખંડમાં શતખંડ સાધના માટે એને જવાનું હોય છે ચક્રવર્તી અને એની સેનાને, તો ત્યારે એ આ વૈતાઢ્ય પર્વત છે એની ગુફા છે, અહીંયાથી ત્યાં 50 યોજન જેટલી લાંબી આ છે. તો એનું દ્વાર એ ઓપન કરે છે દંડરત્ન દ્વારા. પણ હવે અહીંયાથી ત્યાં પસાર થવા કેટલું ઘોર અંધકાર રહેલું હોય, તો ત્યારે આ કાંકીણી રત્નનો ઉપયોગ કરે છે. ધ્યાન રાખવાનું. તો કાંકીણી રત્નનો ઉપયોગ કેવી રીતે કરે છે, જે વૈતાઢ્ય પર્વતની જે ગુફા છે ને આવી રીતે હોય તો એના દીવારો છે રાઈટ અને લેફ્ટ. તો એ શું કરે છે, જે વૈતાઢ્ય પર્વતની ગુફાની જે લેફ્ટ સાઈડની ભીત હોય તો ત્યાં એ શું કરે, એક માંડલાનું એ ચિત્રીકરણ કરે, આલેખન કરે. એના કારણે આટલું આખો પ્રકાશિત થઈ જાય, આટલો એરિયા આખો પ્રકાશિત થઈ જાય. ઓકે. પછી એક લેફ્ટ દિવાલ ઉપર કર્યું, પછી આગળ ચાલીને શું કરશે, રાઈટ સાઈડની ભીત ઉપર હવે આલેખન કરશે કાંકીણી રત્ન દ્વારા, માંડલાનું આલેખન કરશે. તો એના કારણે આખો પાછો અહીંયાથી આટલું એ પ્રકાશિત થઈ જશે એરિયા. પાછો આ લેફ્ટની અહીંયા કરશે, લેફ્ટ સાઈડની દિવાલ ઉપર કરશે, એટલે રાઈટ લેફ્ટ એવી રીતે ઝિગઝેગ મેનરમાં એવી રીતે એ શું કરતો જશે, આ દીવારો ઉપર એવી રીતે માંડલાનું આલેખન કરશે આ કાંકીણી રત્ન દ્વારા. તો એના કારણે પ્રકાશ પણ કેવું પડે છે, આ સૂર્યની જેમ પ્રકાશિત રહે છે આખો, જેમ કે સનલાઇટ જ રહેલી હોય ને આટલું એ બ્રાઇટ થઈ જાય છે, આખી ગુફા પ્રકાશિત થઈ જાય છે. એવી રીતે ટોટલી 49 માંડલા, એક ભીત પર 49 એક ભીત પર 49 માંડલા કરવામાં કામ આવે છે. ધ્યાન રાખવાનું. ઓકે. તો એવી રીતે આખી જ્યાર સુધી આ ચક્રવર્તી જીવતો રહેલું હોય છે, અથવા તો એ જ્યાર સુધી દીક્ષા સ્વીકારી નથી લેતો આ કોઈ પણ ચક્રવર્તી, તો ત્યાર સુધી એવી રીતે આ માંડલાઓ જે છે ને કાંકીણી રત્ન દ્વારા આલેખિત એવા માંડલા એ સૂર્યની જે પ્રકાશિત રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. અને ત્યાર સુધી આખું પ્રકાશિત રહેલું હોય તો કોઈ પણ પહેલા ખંડ થી ચોથા ખંડમાં, ચોથા થી પહેલામાં અહીંયા ત્યાં પસાર કરી શકે છે. એના કારણે પછી આ ખુલ્લી થઈ જાય. પછી હવે નેક્સ્ટ સાતમું કયો છે રત્ન, મણિરત્ન છે. તો મણિરત્ન નું કાર્ય આપણને સમજવાનું છે. તો મણિરત્ન નું કાર્ય શું છે, કે હવે જયારે પણ આ ચક્રવર્તી જે છે એ ચર્મરત્ન નો ઉપયોગ કરે છે, તો ત્યારે 12 યોજન સુધી નીચે એવી રીતે વિછાવેલું હોય આ જમીનની જેવું આ ચર્મરત્ન, અને ઉપર છત્રરત્ન ઉપર ખોલેલું હોય, એ પણ 12 યોજન સુધી ફેલાયેલું હોય ઉપર. તો હવે આટલું 12 યોજન નું જેટલું એરિયા છે, સાઈડમાં ભલે સૂર્યપ્રકાશ રહેલું હોય દિવસમાં, પણ વચમાં તો આખો અંધકાર થયેલું હોય, અથવા તો જયારે રાત્રિનો ટાઈમ હોય તો આખો નો આખો એ અંધકાર થઈ જાય ને, તો ત્યારે શું કરે આ મણિરત્ન નો ઉપયોગ કરે છે. અને એ ત્યારે કેવી રીતે ઉપયોગ કરે છે, જે આ છત્ર હોય છે, છત્ર રત્ન એની જે દંડી રહેલી હોય
તો આ દંડી જે સેન્ટરમાં રહેલી હોય એના ઉપર આ મણિરત્નને બાંધી નાખે, અને આ બાંધવાના કારણે આખો સર્વત્ર આ પ્રકાશ ફેલાઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે એવી રીતે જ્યારે એ જ્યારે શું કહેવાય, જ્યારે પણ એવું કોઈ એવું વ્યંતર દેવો દ્વારા જે મલેચ્છોના અધિષ્ઠાયી તેવા જે દેવો હોય ને, નિખ્યાતવી દેવો, એમના દ્વારા જયારે ઉપદ્રવ વગેરે થતા હોય, જોરદાર વરસાદ કેવું હોય આખા ચક્રવર્તીના સેના ઉપર, તો ત્યારે એવી રીતે આ ઉપરનું જે છત્ર રત્ન છે તો એવી રીતે પણ ઓપન હોય, અને નીચેનું આ વિછાવેલું હોય જમીનની જેમાં ચર્મરત્ન. તો ત્યારે અંધકારને દૂર હટાવવા માટે એવી રીતે મણિરત્નનો પણ ઉપયોગ કરે છે આવી રીતે. બીજા એના હજી શું ઉપયોગ છે મણિરત્નનું, કે તથા હાથ અથવા મસ્તક પર બાંધવાથી શરીરના સર્વ રોગોનો નાશ થાય છે. ક્યારે પણ એવા કોઈ રોગો ફૂટી નીકળે જો, તો ત્યારે હાથ અથવા મસ્તક ઉપર બાંધે, તો ત્યારે આ કેવું છે, આ મણિરત્ન એનામાં કેવી તાકાત છે, પ્લસ દેવતા દ્વારા પણ અધિષ્ઠિત છે, એના કારણે બધા જ રોગોનો નાશ થઈ જાય. બીજું હજી એનું શું કાર્ય રહેલું છે, જ્યારે અશ્વરત્ન ઉપર બેઠેલો જે ચક્રવર્તી છે એ પહેલા ખંડ થી ચોથા ખંડમાં જવાનું હોય, અને આ ગુફા પાર કરવાની હોય દિર્ઘવૈતાડ્ય પર્વતની, અહીંયાથી ત્યાં જવાનું હોય 50 યોજનનું એ સફર એને અહીંયાથી અહીંયા એ ક્રોસ કરવાનું હોય. તો ત્યારે આ કાંકણી રત્નનું ભલે આલેખન કરે છે, પણ આગળ શું છે એ તો દેખાય નહીં ને, પુરંતકાર હોય. ત્યારે જે આ ગજરત્ન છે ને, એટલે હાથી, તો એના મસ્તક ઉપર આ મણિરત્નને ત્યાં લગાડે, ત્યાં મૂકે. તો એના કારણે આગળ, જેમ કે આ કાર ઉપર કે હેડલાઇટ કેવી રીતે હોય, આગળનું દેખાતું રહે, કાર આગળ વધતી જાય તેવી રીતે આગળ લાઈટ પણ આવતી જાય ને, આપણે ક્યાં જઈ રહ્યા છે દેખાય. એવી જ રીતે આ હાથીના મસ્તક ઉપર અહીંયા રાખી દે મણિરત્નના કારણે આગળ તો આખો પ્રકાશિત થઈ જાય અને આખો દેખાય ક્યાં શું છે. તો એવી રીતે એનું આ પણ એક કાર્ય છે મણિરત્નનું. હવે અત્યાર સુધી આપણે કેટલા રત્ન જોયા? 7 રત્ન જોઈ લીધા ને. તો 7 રત્ન જે આપણે અહીંયા સુધી જોયા એ બધા કેવા છે? પૃથ્વી કેન્દ્રના છે. બધા પૃથ્વીકાયથી બનેલા એવા ચક્ર, છત્ર, દંડરત્ન, ચર્મરત્ન, ખડગરત્ન, કાંકણી રત્ન, મણિરત્ન એ બધા કેવા છે? પૃથ્વીકાયના જીવો છે, કેન્દ્ર જીવો છે. હવે અહીંયાથી જે 7 રત્ન હવે જોવાના છે બધા કેવા છે? પંચેન્દ્રિય છે રત્ન. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. 8મું જે પંચેન્દ્રિય 8મું રત્ન છે એ પુરોહિત રત્ન છે. એ શાંતિ કર્મ કરે છે. જેમ પંડિતજી હોય, એ પંડિતજી કેવા બધા એ પૂજાઓ કરે ને બધું શાંતિ કર્મ વગેરે, એ બધું જ્યોતિષ વાળું કાર્ય હોય કે પંડિત વાળું આ પૂજન કે હવન વાળા કાર્ય હોય, તે બધું એ કરે. એવું એના પાસે બધું નોલેજ રહેલું હોય છે. પ્રોસિજર નોલેજ એ બધું આમને આવડતું હોય. એ પણ દેવતા દ્વારા અધિષ્ઠિત હોય. પછી 9મું છે ગજરત્ન. ગજ કેવું એટલે કે શું? મહાપરાક્રમી હાથી હોય, ઘણું જ પાવરફુલ હોય. ઓકે, એ ઘણું જ પાવરફુલ હોય, અને એના ઉપર એ સવાર થયેલું હોય જે ચક્રવર્તી, અને એના કારણે શું થાય? જે દુશ્મનો છે એ ડરી જાય અને એને પરાસ્ત કરી શકાય એવું છે આ ગજરત્ન. પછી 10મું છે અશ્વરત્ન. તો મહાપરાક્રમી અશ્વ હોય એટલે ઘોડો હોય, એનું ખુદ પોતાનું પાવર પણ ઘણું જ વધારે હોય, પરાક્રમી હોય, સાહસી હોય, અને એના ઉપર સવાર થઈને એ ઘણા બધા કાર્યો એ ઇઝીલી ઘણા બધા યુદ્ધ જીતી શકે છે ઇઝીલી. ફાસ્ટેસ્ટ કહેવાય. ફાસ્ટેસ્ટ આ હોય છે આ અશ્વરત્ન. પછી 11મું કોણ છે? સેનાપતિ રત્ન છે. તો સેનાપતિ રત્ન જે છે એ ગંગા સિંધુના કિનારાના 4 ખંડ જીતે છે. સેનાપતિ રત્ન એ પણ કેવું હોય? ઘણું જ ઇન્ટેલિજન્ટ હોય. બધા ચક્રવ્યૂહ કેવી રીતે રચવાના, કેવી રીતે આખી સેનાને કેવી રીતે
ડિરેક્શન આપવું, કેવી રીતે એને ઓર્ડર્સ આપવા, એ બધું જ એ જાણતો હોય છે. આ ઘણું જ સાહસી, સ્ટ્રોંગ અને એવું હોય છે આ સેનાપતિ રત્ન. અને આ જે 4 ખંડ છે ગંગા સિંધુના કિનારાના, જે બીજો, ત્રીજો, પાંચમો ને છઠ્ઠો, આ 4 ખંડો રહેલા હોય ને, તો એ ત્યાં ચક્રવર્તી પોતે નથી જતા પણ સેનાપતિ રતનને મોકલે છે એ બધે જીતવા માટે. તો એ જઈને જીતી આવે છે આખા સેના સાથે. તો અહીંયા સુધી આપણે બધા જોયા. હવે અહીંયા સમય થવા આવ્યું છે. બિન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.